છો NN ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ગાડીનો એક હપ્તો ખાલી 8 દિવસ મોડો થતા મનપૂર્ણ ફાઇનાન્સના કલેક્શનવાળા ગાડીના માલિકને બોલાવીને માર માર્યો। ભુજ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી। NN ન્યૂઝ ભુજ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। શું નામ ભાઈ આપનું? મારું નામ ઈશાકભાઈ। શું બનાવ બન્યો છે? બનાવમાં આવો તો સર કે મને એક હપ્તો બાઉન્સ થયો, તો અઠવાડિયું થઈ ગયો, બીજા બધા રેગ્યુલર ભરેલ છે। તો એ કે હપ્તો તમે ભરો। મેં કીધું મારો વેપાર થશે ને અઠવાડિયામાં 10 દિવસ હું ભરી નાખીશ, તો 2-3 દિવસ વેપાર થશે એટલે હું ભરી નાખીશ। તો એ ભાઈ કે ના હપ્તો ભરો ને હું ઘરે આવીશ। તો મેં કીધું ઘરે ના આવો તો કે અહીંયા આવો, મગલમ 4 રસ્તે આવો। ડાયરેક્ટ ગારું દીધી, મને ગાર દીધી, મેં ગાર દીધી, આમાં સામે ગારું દીધી। મગલમ 4 રસ્તે ગયો તો ડાયરેક્ટ વहाँ 30-40 જણા હતા, કેમેરે નીચે, વहाँ બધું એનું સબૂત છે કેમેરે નીચે। ડાયરેક્ટ મને લઈને ઊભી ગયા, પાટા માર્યા અને લાતું મારી, જેમ તેમ મારી। પછી મારા ભેગા 2 ભાઈબંધ હતા, મને લઈ આવ્યા હતા। કઈ ગાડીનો હપ્તો છે ને કેટલા? મારી શિફ્ટ હતી 4.5 લાખની લીધી હતી, એટલી લોન કરી દીધી હતી મને પૂરી પૂરી। ક્યાં ફાઇનાન્સમાંથી? હા, મનપુરમ। કોણ કોણ તમને મારવામાં આવ્યો? જીવરાજસિંહ હતો એક, બીજો ભાઈનું શું નામ હતું, જગદીશભાઈ હતા। એ બોલાવીને વहाँ તો 30-20-25 જણા હતા, બધા કેમેરે નીચે ઊભા હતા, બધાથી માર્યો। એક જ હપ્તો બાઉન્સ થયો, જે અઠવાડિયું નથી થયો, બીજા બધા રેગ્યુલર ભરેલ છે। કે તમે મારી નાખશો ને એમ કરશો ને, તમે હપ્તા નથી ભરતા। કેટલા જણા હતા ટોટલ? ટોટલી વहाँ તો કેમેરે નીચે સબૂત જ છે, 30-20-25 જણા જ છે, 25-30 જણા છે। પણ મને ફરિયાદમાં 5 જણા નામ મને આવતા હતા ને લખાય છે। શું નામ ભાઈ આપનું? શું બનાવ બન્યો છે ને શું કહેશે? બનાવમાં તો આ ભાઈને હપ્તો બાઉન્સ થઈ ગયો, એના માટે બોલાવ્યો હતો ત્યાં। બોલાવીને અમે ત્યાં ગયા ને આને ડાયરેક્ટ મારવા લાગી ગયા। માણસો ઘણા હતા એટલે અમે એને છોડાવ્યો ત્યાંથી, આને બહુ માર્યો હતો। કેનાથી માર્યો હતો? આ બેલ્ટ હતો, આ આપણું આવીને એનું લતું ને બધું હાથોથી મોઠું ને બધી રીતે માર્યો। કેટલા રૂપિયાનો હપ્તો બાઉન્સ થયો ને આ બધું થયો? તો 12,600 રૂપિયાનો હપ્તો છે, એના માટે બહુ માર્યો છે એને। શું ફરિયાદ બરિયાદ કરી? શું છે ફરિયાદ કરી છે એના માટે લખાવી દે છે।